જુઓ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવુલી. ગયા વિડિયો લેક્ચર એટલે કે પાર્ટ 2 માં આપણે જોયું હતું કે આ પાઠના લેખક છે એ ટોપલી વેચનાર છોકરી તરફ આકર્ષાઈ જાય છે. પહેલા તો બંનેમાંથી એક પણ કંઈ બોલતું નથી, પણ જેવી છોકરી પાછી ફરે છે ત્યારે લેખકના હૃદયમાં શું થયું કોને ખબર. તે દરવાજે દોડી જાય છે અને પછી તે ચાની દુકાન તરફ જાય છે. ત્યાં છોકરી, ટોપલી વેચનાર છોકરી તેની પાછળ આવે છે અને પૂછે છે તેને કે તમારે ટોપલી ખરીદવી છે? તે શ્રેષ્ઠ મજબૂત નેતરમાંથી બનેલી છે. એટલે લેખક એવું કહે છે કે ના, મારે ટોપલી ખરીદવી નથી. આમ ઘણા સમય સુધી બંને એકબીજાને જોતા ઊભા રહે છે. પાછો ટોપલી વેચનાર છોકરી તેને પૂછે છે, તમે ચોક્કસ છો તમારે ટોપલી નથી ખરીદવી? એટલે લેખક કહે છે કે સારું, મને એક ટોપલી આપ. આવું કહીને તે સૌથી ઉપરની એક ટોપલી લઈ લે છે અને તેને ₹1 આપે છે. લેખક તેની આંગળીઓને સ્પર્શ કરવા માંગતા હોય છે, પણ તે કરી શકતા નથી. ગાર્ડ વિસલ એટલે કે સિસોટી વગાડે છે. છોકરી કંઈક બોલે છે, પણ ઘંટનો રણકાર અને એન્જિનના સુસવાટાના કારણે તે સાંભળી શકતા નથી અને લેખક ડબ્બામાં પાછા જાય છે. પ્લેટફોર્મ પૂરું થાય છે ત્યાં સુધી તે છોકરીને જોતા રહે છે. પ્લેટફોર્મ પર છોકરી એકલી ઊભી હતી અને ત્યાંથી જરા પણ હલતી નથી. ઉલટાનું તે તેની સામે જોઈ રહી હતી અને હાસ્ય આપી રહી હતી. કે સિગ્નલ બોક્સનો થાંભલો વચ્ચે ન આવે ત્યાં સુધી લેખક તે છોકરીને જોતા રહે છે. પછી સ્ટેશન જંગલની પાછળ અદ્રશ્ય થઈ જાય છે, પણ તે છોકરી હજુ સુધી ત્યાં ઊભેલી હતી. બાકીની મુસાફરી દરમિયાન લેખક જાગતા રહે છે. તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતા નથી. પણ જેવા લેખક દેહેરા પહોંચે છે તો આ ઘટના તેને ભૂલાઈ જાય છે, કારણ કે ત્યારે લેખકના મનમાં બીજી ઘણી બધી બાબતો ચાલતી હોય છે. પણ 2 મહિના પછી લેખક જ્યારે પોતાનો વળતો પ્રવાસ કરી રહ્યા હોય છે ત્યારે તેને તે છોકરીની યાદ આવે છે. તે ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચે છે ત્યારે લેખક બહાર જોઈ રહ્યા હોય છે અને તેને ક્યારેય ન અનુભવાયો હોય તેવો અનઅપેક્ષિત રોમાંચ થવા લાગે છે. લેખકને પ્લેટફોર્મ પર તે છોકરી દેખાય છે. તે દરવાજે દોડી જાય છે અને છોકરી તરફ હાથ હલાવે છે. જ્યારે તે લેખકને જોવે છે ત્યારે તે હસે છે અને બંને ખુશ થઈ જાય છે, કારણ કે બંનેને એકબીજા યાદ હોય છે. છોકરી પણ ટોપલી વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે જાય છે અને તેની આંખો ચમકી ઉઠે છે. થોડા સમય સુધી બંને કંઈ બોલતા નથી, પણ શબ્દ વિના એટલે કે આંખમાં આંખ નાખીને વાતો કરતા હોય છે. અને લેખકને એ જ સમયે તેને ટ્રેનમાં બેસાડીને તેની સાથે લઈ જવાની ઈચ્છા થાય છે, કારણ કે દેવુલી સ્ટેશનના અંધકારમાં છોકરીને અદ્રશ્ય થતી જોવાનો વિચાર લેખક સહન કરી શકતા નથી. લેખક તેના હાથમાંથી ટોપલીઓ લઈ લે છે અને તેને જમીન પર મૂકે છે. છોકરી ટોપલી લેવા હાથ લંબાવે છે, પણ લેખક તેનો હાથ પકડી લે છે અને એ જ રીતે પકડેલો રાખે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડિયો લેક્ચરમાં આજે શું આગળ થાય છે તે આપણે જોઈશું. તો જો પાઠની શરૂઆત કરીએ. યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવુલી. હાથ પકડી લે છે, પછી શું કહે છે? આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. મેં કહ્યું, મારે દિલ્હી જવાનું છે. શી નોડેડ. તેણે માથું હલાવ્યું. નોડેડ એટલે કે નકારમાં માથું હલાવવું. આઈ ડુ નોટ હેવ
ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. ધ ગ્વાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ગ્વાર્ડે પોતાની સિસોટી વગાડી. એન્ડ આઈ હેટ ધ ગ્વાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને એવું કરવા માટે મને ગાર્ડ તરફ નફરત થઈ. શું કરવા માટે? તો ગાર્ડે જે સિસોટી વગાડી એના માટે મને નફરત થઈ. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર? મેં કહ્યું હું ફરી આવીશ. તું અહીં જ હોઈશ ને? શી નોડેડ. તેણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેન. તેણીએ ફરીથી માથું હલાવ્યું. ધ બેલ ક્લેંગ. ઘંટ વાગ્યો. એન્ડ ધ ટ્રેન સ્લીડ ફોરવર્ડ. અને ગાડી થોડી આગળ ચાલી. સ્લીડ ફોરવર્ડ, થોડું આગળ ચાલવું. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. મારે છોકરીના હાથમાંથી મારો હાથ છોડવો પડ્યો. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને ચાલતી ટ્રેન માટે દોડવું પડ્યું. મૂવિંગ ટ્રેનનો મતલબ થશે ચાલતી ટ્રેન અથવા તો ચાલતી ગાડી. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. આ વખતે હું તેણીને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. બાકીના પ્રવાસ દરમિયાન અથવા તો બાકીની મુસાફરી દરમિયાન. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને પછી ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે હતી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. એ આખું વર્ષ તે એક ચમકતી જીવંત વસ્તુ હતી. બ્રાઇટ એટલે કે ચમકતી અને લિવિંગ એટલે કે જીવંત. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. ટર્મ એટલે કે સત્ર. અને જ્યારે કોલેજનું સત્ર પૂર્ણ થયું. આઈ પેક ઇન હેસ્ટ. મેં ઉતાવળમાં સામાન પેક કર્યો. હેસ્ટ એટલે કે ઉતાવળમાં. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. અને હંમેશ કરતા વહેલો દેહરા જવા માટે નીકળી પડ્યો. એટલે કે દર વખતે જ્યારે દેહરા જતો એના કરતા વહેલો જવા નીકળી પડ્યો. આઈ વોઝ નર્વસ એન્ડ અનેક્ઝિયસ એઝ ધ ટ્રેન એન્ટર દેવલી. ટ્રેન દેવલી પહોંચી ત્યારે હું બેચેન અને ચિંતિત હતો. નર્વસ એટલે કે બેચેન અને અનએક્ઝિયસ એટલે કે ચિંતિત. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. વન્ડરિંગ એટલે કે વિચારવું. હું વિચારી રહ્યો હતો કે તે છોકરીને મારે શું કહેવું અને મારે શું કરવું જોઈએ. I was determined that I would not stand helplessly before her. મેં દ્રઢ નિશ્ચય કર્યો કે ડિટરમાઇન એટલે કે દ્રઢ નિશ્ચય. મેં દ્રઢ નિશ્ચય કર્યો કે હું તેની સામે હેલ્પલેસ એટલે કે લાચાર થઈને ઊભો રહીશ નહીં. The train came to Devli and I looked up and down the platform. ટ્રેન દેવલી આવી અને મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર કરી. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ તે છોકરી મને ક્યાંય દેખાઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ. મેં દરવાજો ખોલ્યો અને પગથિયા ઉતરીને નીચે ગયો.
I was deeply disappointed. હું ખૂબ જ નિરાશ હતો. ડિસઅપોઇન્ટ એટલે કે નિરાશ હોવો. I felt I had to do something. મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. And so I ran up to the station master and said. અને તેથી હું સ્ટેશન માસ્ટર પાસે ગયો અને કહ્યું, Do you know the girl who used to sell basket here? અહીં ટોપલીઓ વેચતી હતી તે છોકરીને તમે ઓળખો છો? No, I don't, said the station master. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું નથી ઓળખતો. The train was moving out of the station. ટ્રેન સ્ટેશનની બહાર જઈ રહી હતી. And I had to run up the platform and jump for the door of my compartment. અને મારે પ્લેટફોર્મ પર દોડીને મારા ડબ્બાનો દરવાજો પકડવા માટે કૂદવું પડ્યું. જમ્પ એટલે કે કૂદવું. As દેવોલી પ્લેટફોર્મ વેનિશ, કે દેવોલીનું સ્ટેશન અથવા તો દેવોલી સ્ટેશનનું પ્લેટફોર્મ દેખાતું બંધ થયું ત્યારે I decided that one day I would have to break journey here. ત્યારે મેં નક્કી કર્યું કે એક દિવસ મારી મુસાફરી દરમિયાન હું ત્યાં રોકાઈ જઈશ. I would spend a day in town. હું ગામમાં એક દિવસ પસાર કરીશ. Make inquiries. પૂછપરછ કરીશ. And find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eye. અને જે છોકરી માત્ર એની કાળી અધિરાયપૂર્ણ આંખોથી મારું હૃદય ચોરી લીધું હતું તેને શોધી કાઢીશ. અહીંયા impatient નો મતલબ થશે અધેરાયપૂર્વક. In the last few years, I have passed through Deoli many times. પાછલા થોડાક વર્ષોમાં હું દેવલીથી ઘણીવાર પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. મારી સામે મલકાતો અથવા તો હસતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. But I will never break journey here. there. પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the baskets waiting for me. હું આશા રાખવાનું, હોપિંગ એટલે કે આશા રાખવાનું, ડ્રીમિંગ એટલે કે સ્વપ્ન જોવાનું અને ટોપલીઓ લઈને મારા માટે રાહ જોતી તે છોકરી માટે બારી બહાર જોઈ રહેવાનું પસંદ કરું છું. I never break my journey at દેવલી. હું ક્યારેય દેવલી રોકાતો નથી. But I pass through as often as I can. પણ મારાથી શક્ય બને તેટલી વાર ત્યાંથી પસાર થાવ છું.